હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી સિગોતર રસોઈ ચેનલમાં। આજે આપણે ભરેલા શિમલા મરચાંનું શાક બનાવીશું। શિમલા મરચાં લઈ ઉપરથી આવી રીતે કાપી અંદરનો બીજવાળો ભાગ ચપ્પુ વડે આવી રીતે કાપી લઈશું। એક કડાઈમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આદુ મરચાંની પેસ્ટ સંતળાય એટલે તેમાં ડુંગળી ઉમેરીશું અને ડુંગળીને પણ સાંતળી લઈશું। ડુંગળી સંતળાઈ જાય એટલે ટામેટાં ઉમેરીશું। જોડે મીઠું નાખીશું જેથી ટામેટાં ચડી જાય। ટામેટાં પછી તેની અંદર અધકચરા બાફેલા બટાકા નાખીશું। પછી બધા મસાલા કરીશું। હળદર, ધાણા જીરું, લાલ મરચું, કાશ્મીરી મરચું, ગરમ મસાલો વગેરે નાખીને બધું મિક્સ કરી લઈશું અને તેમાં શેકેલી સિંગનો ભૂક્કો પણ નાખીશું। હવે તેમાં મસાલાવાળું થોડું પાણી ઉમેરીશું, અડધી વાટકી જેવું, અને બધું બરાબર મિક્સ કરી ઢાંકીને તેને 5-10 મિનિટ ચડવા દેશું। દસ મિનિટ પછી બટાકા ને બધું ચડી જાય એટલે તેમાં કોથમીર ઉમેરીશું અને બધાને બરાબર મિક્સ કરીને મેશ કરી દઈશું, માવો બનાવી દઈશું। હવે તૈયાર કરેલા માવાને ઠંડો થવા દઈશું। બરાબર ઠંડુ થઈ જાય એટલે પછી તૈયાર કરેલા કેપ્સિકમ મરચાંમાં આ માવાને ભરીશું। હવે એક કડાઈમાં તેલ લઈશું, 2 ચમચી જેવું તેલ ગરમ થાય કડાઈની ચારે બાજુ ફેરવી દઈશું જેથી કેપ્સિકમ મરચાં ચોંટે નહીં। પછી ભરેલા કેપ્સિકમ મરચાં તેમાં મૂકીશું અને તેને શેલો ફ્રાય કરી દઈશું। શેલો ફ્રાય થતાં આ મરચાંને 5 થી 10 મિનિટ લાગે છે અને ચારે બાજુથી એટલે કે બધી બાજુથી શેલો ફ્રાય કરી લેવાના। આ રીતે તૈયાર છે ભરેલા શિમલા મરચાંનું શાક। આ શાક લંચ બોક્સમાં પણ સારું લાગે છે અને દાળ ભાત રોટલી સાથે પણ સારું લાગે છે। લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકાય છે।